હું તો એમ કહું છું કે તમારા આંગણે કોઈ પણ તમે કાર્ય કરાવો, નાનું કરાવો, મોટું કરાવો, ત્યારે એમાં હંમેશા બ્રાહ્મણોને બોલાવવાનો આગ્રહ રાખો. અને એમાંય કોઈ પણ બ્રાહ્મણનો કોઈ પણ પુરુષ હોય, ચાહે એ બાળક હોય ને નાનું, કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય, એને કંઈ આવડતું હોય કે ન આવડતું હોય, પણ આગ્રહ હંમેશા તમે બ્રાહ્મણોનો રાખો. શેના માટે? તો કે વેદો શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું કે સૂર્યની સાક્ષી અને બ્રાહ્મણના વચન. આપણે કોઈ પણ કર્મ કરી તો એનો સંકલ્પ કોણ કરાવે? તો કે બ્રાહ્મણો કરાવે. ચમચી પાણીની ભરાવે, એમાં ચોખાઈ મુકાવે, તુલસીનું પાને મુકાવે, અને પેલા તરત તમને એમ જ કહેશે કે 3 વખત વિષ્ણુ 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 બોલો. ગમે એ કર્મ હોય એનો સંકલ્પ કરાવે બ્રાહ્મણ, અને પાછું એ પુણ્ય મુકાવે પણ એ જ. આજે આપણે આપણા સ્વજનની પાછળ આવડી શ્રીમદ ભાગવત કથા કરીને તો પેલા એનો સંકલ્પ કર્યો આપણે કે 7 દિવસની આ કથા આજના દિવસથી અમે બેસાડીએ છીએ. તો આ 7 દિવસ દરમિયાન અમે જે કાંઈ પણ ગાયને ઘાસચારો કરી, ચકલાને ચણ કરી, બ્રાહ્મણોને દાન દક્ષિણા અર્પણ કરી, કોઈ ગરીબ વ્યક્તિને જમાડી, અમારા આંગણે જે અતિથિ આવ્યા એને અતિથિને ભોજન કરાવી, જે કાંઈ પુણ્ય પ્રાપ્ત કરી છે એ પુણ્ય ભગવાન વિષ્ણુ અમે તમને અર્પણ કરી છે. આ સંકલ્પ કરાવે કોણ? તો કે બ્રાહ્મણ. ભલે બોલાવે સંસ્કૃતમાં, અમે તમને ગુજરાતીમાં કીધું કે આ વસ્તુ બધી સંકલ્પમાં આવે. અને એ તમારા આંગણે આવે ને એને કદાચ કોઈ શાસ્ત્રનું જ્ઞાન ન હોય, અને એ જો ખાલી એમ કહી દે, ગાયત્રી મંત્ર બોલીને હાથ ડાળીને એમ કહી દે કે તમારું કામ સફળ થઈ ગયું, તો આપણે માની લેવું પડે. શું કામ? તો કે સ્વયં શાસ્ત્રોમાં પણ બતાવ્યું, સૂર્યની સાક્ષીને બ્રાહ્મણના વચને. એને સૂર્યની સાક્ષીમાં તમને કર્મ કરાવ્યું, તો આપણે અહીંયા પણ એનો સ્વીકાર કરવો પડે. કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આપણી ઘરે સદલક્ષ્મી આવે, અને સદલક્ષ્મીનો જે પૈસો આપણા આંગણે આવે ને, ત્યારે આપણે બધાય એ સુકૃત પૈસો કહેવાય, સુકૃત લક્ષ્મી કહેવાય. અને સુકૃત લક્ષ્મીનો ઉપયોગ સુકૃત કાર્યમાં જ થાય. બાકી આપણા ઘરે લાખો કરોડો રૂપિયા પડ્યા હોય, આપણે વિચાર કરી કે મારે ગાયને ઘાસચારો કરવા જાવો છે 10 રૂપિયાનો, પણ એ 10 રૂપિયા જ આપણા આંગણે સારા ન હોય ને, તો 10 રૂપિયાનો ઘાસચારો થાય નહીં. ઉલટાનો એક ડોક્ટર એમ કહે કે 50,000નું ઇન્જેક્શન મારવું પડશે, ન હોય ને તો એ પૈસા ઉછીના લઈને 50,000 લઈને પણ ઇન્જેક્શન મરાવવું પડે. પણ જ્યારે સારા સત્કર્મનો પૈસો જ્યારે સારા કામમાં વાપરો હોય, તો ભગવાન એનો અનેક ગણો કરીને પાછો આપે છે. શું કામ? તો ભગવાન ક્યારેય કોઈનો ભાર નથી રાખતા. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. એ વ્યાજ સહિત પાછું આપશે. અને ક્યારેક એને અનુભવવું હોય ને તો અનુભવી લેજો. ગાયને ઘાસચારો કરજો 10 રૂપિયાનો, પછી ભૂલી જાજો. એ 10 રૂપિયાના 1000 રૂપિયા થઈને તમારી પાસે આવશે, પણ તમને ખબર નહીં પડે કે આપણી પાસે 1000 આવ્યા છે ને. એ તમારી મહેનતના હશે ને તોય તમને કંઈક કુદરતે કામ દેવડાવ્યું હશે, ત્યારે તમારી પાસે 1000 રૂપિયા પહોંચ્યા છે.